નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. રાજ્યમાં સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીના પડઘા વચ્ચે અમરેલી જિલ્લાના લીલિયા મોટા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે લીલિયાના હનુમાનપરા વિસ્તારમાં જનસંપર્ક કરવામાં આવેલ તેમજ તાલુકા પંચાયત સીટ નંબર 3ના ઉમેદવાર દિનેશભાઈ પાટડિયા તથા જિલ્લા પંચાયત લીલિયા સીટ નંબર 22ના ઉમેદવાર જિગ્નેશભાઈ સાવજ દ્વારા ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે વિસ્તારોમાં જઈને લોકોને સંપર્ક કરવામાં આવી રહ્યો છે ને ઉમેદવારોને સ્થાનિક નાગરિકોના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી. સાથે સાથે વિસ્તારના વિકાસ કાર્યોને ગતિ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હાલમાં તાલુકા પંચાયતના ઉમેદવાર દિનેશભાઈ પાટડિયા, જિલ્લા પંચાયતના ઉમેદવાર જિગ્નેશભાઈ સાવજ તથા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે અને લોકોના વિશ્વાસ જીતવા માટે સક્રિય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.